જય માતાજી। આજે હું બનાવીશ મોનેકો બાઇટ્સ। તેના માટે મોનેકો બિસ્કિટ લીધા છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મકાઈના દાણાને મીઠું, હળદર અને ખાંડ નાખીને બાફી લીધા છે, ડુંગળી ઝીણી કટિંગ કરેલી, કેપ્સિકમ, ટોમેટો કેચઅપ, પીઝા પાસ્તા સોસ અને ચીઝ। તો હવે આપણે મોનેકો બાઇટ્સ બનાવીશું। મેં ટોમેટો કેચઅપ અને પાસ્તા પીઝા સોસને મિક્સ કરી લીધો છે। હવે આપણે દરેક મોનેકો ઉપર સ્પ્રેડ કરી દઈએ। હવે મોનેકો બિસ્કિટ લઈ તેના ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દઈએ। આવી જ રીતે બધા મોનેકો બિસ્કિટ ઉપર આપણે સોસ લગાવી લઈશું। ત્યાં ઉપર સોસ લગાવાઈ ગયો છે। હવે આપણે કેપ્સિકમ એડ કરીશું। કેપ્સિકમ સ્પ્રિંકલ કરી લીધા છે। હવે આપણે મકાઈ એડ કરીશું। હવે આપણે ડુંગળી પણ આવી રીતે કરીશું। જો ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકે છે। હવે આપણે તેના ઉપર ચીઝ છીણી લઈશું। ચીઝ આપણે સ્પ્રિંકલ કરી લીધું છે। હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીએ। પહેલા ઓરેગાનો, હવે ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી અને પછી આપણે તેને શેકી લઈશું। જેને શેક્યા વગરના ખાવા હોય તે ડાયરેક્ટ બાઇટ્સ પણ ખાઈ શકે, અને શેકવા હોય તો આપણે ધીમા ગેસે શેકી લઈએ। આપણે તવા ઉપર તેને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું, એટલે ચીઝ સ્પ્રેડ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। તૈયાર છે આપણા મોનેકો બાઇટ્સ। હવે આપણે તેને સર્વ કરીશું। અને અમારી રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।